અને પ્રેમ કરતા કરતા જીવન જીવવું છે આપણું, કેમ ન કરી શકીએ આપણે? બરાબર સમજજો, આ ભગવાનની કથા છે. કથા કીર્તનનો અધિકાર સૌને છે. જે પોતપોતાના મુખથી ગાય છે, સાંભળે છે, એનું વિતરણ કરનારા શ્રેષ્ઠ દાતાઓ છે. ત્યારે એક દિવસ એવો હતો કે જ્યારે અમે તમારા પ્રેમભરી દ્રષ્ટિ, મુસ્કાન, ક્રીડાઓનું સ્મરણ કરી આનંદમગ્ન રહી શકતી હતી. ધ્યાન પણ મંગલદાયક છે. પણ જ્યારે એક વખત આપ અમને એકાંતમાં મળ્યા અને હૃદયસ્પર્શી પ્રેમ ચેષ્ટાઓ કરી, ત્યારે હે કપટી મિત્ર, હવે અમને બધી જ વાતો યાદ આવે છે. બસ એ વાતો બધી અમને સતાવે છે. આ છે પ્રેમ કથા, અમારા મનને ક્ષુબ્ધ કરે છે. કથા ભગવાનની એવી રીતે સાંભળજો, 24 કલાક તમને કામ લાગે, વ્યવહારમાં કામ લાગે. એને કથા સાંભળી કહેવાય. એક દાદા હતા, વાર્તા કહું તમને વચ્ચે. રેલવે સ્ટેશનમાં બેઠા હતા અને ગુટકો વાંચતા હતા. ગુટકો એટલે ગુટકો ખાવાનું નહીં, બસ તમને ઈ જ દેખાય, પાન ગુટકા એ નહીં. ગુટકો એટલે રામાયણનો ચોથા ફકરાનો ભાગ, ને એકદમ સંક્ષિપ્ત હોય ને આખી ચોપાઈઓ હોય, પણ એકદમ ઝીણા અક્ષરથી એ વાંચતા હતા બેઠા બેઠા. એમાં એક યુગલ એની પાસે આવ્યું, નવું પરણીને પતિ પત્ની બંને. એટલે છોકરાઓને તો એ આવૃત્તિ જ જોવે સીધી, અને આવૃત્તિ જોઈ તો ઓહો દાદા તમે શું ભલા માણસ, 21મી સદી ચાલે છે અને આ 500 વર્ષ પહેલાંનું થોથું પકડીને બેઠા છો, આમાં શું બળ્યું છે, આમાં શું છે? દાદા કે ભાઈ તમે ભણેલા ગણેલા છો, તમે ઇંગ્લિશ ને હિન્દીના બધા મેગેઝિનો તમારી પાસે છે, વાંચો, મને વાંચવા દો, મને શાંતિથી બેસવા દો. ના ના કે હવે તમે આ મેગેઝિન વાંચો, આસપાસને ફલાણું ને સ્ત્રીને ફલાણું કેટલું કેટલું અત્યારે આવે છે, આર પાર ને ઊંધે પાર ને ઊંધે માથે ને બધા કેટલાય આવે છે ને, આ તમે વાંચો. પેલા દાદા કે મારે તું તારે જે વાંચવું હોય મને આ વાંચવા દે. એમ કરતાં કરતાં ગાડી આવી છે. ગાડી આવી એટલે પેલા દાદા ચડી ગયા, ઓલો ભાઈ ચડી ગયો, ઓલો છોકરો જે કહેતો હતો ને આમાં શું, એ ચડી ગયો, વર ચડી ગયો, લાડી રહી ગઈ. લાડી બેન બેસી ગયા. એટલે એને ગાડી થોડીક ચાલી અહીંથી ભોગાવા સામા કાંઠે, જેટલે પહેલાં ચેઇન પુલિંગ કર્યું. ગાડીની અંદર ચેઇન પેલે સાંકળ ખેંચે એટલે ગાડીને ઊભી રહે. એટલે ચેઇન પુલિંગ થયું એટલે પોલીસવાળા આવ્યા. શું છે ભાઈ? બોલે મારી પત્ની નીચે સ્ટેશનમાં રહી ગઈ. એટલે દાદાએ કીધું અહીંયા આવ. દોઢું ક્યારનું સમજતું નહોતું, આવું નહોતો બોલ્યા હતો હું. મારું બેટું બલબલ બગ કરતું હતું. ઊભો રહે, અહીંયા વાંચ. એટલે એને કેવટનો પ્રસંગ કાઢીને આપ્યો. કેવટે ભગવાનના હાથ ચરણ પ્રક્ષાલન કરી અને જ્યારે નૌકામાં બેસાડ્યા ત્યારે તુલસીએ લખ્યું, પ્રિયા ચઢાઈ ચઢે રઘુરાઈ. પહેલાં કોને બેસાડ્યા? માં જાનકીને બેસાડ્યા, પછી લક્ષ્મણ બેઠા અને પછી વડીલ ભગવાન રામ બેઠા. એ દાદાએ પેલા જુવાનને કીધું કે આ થોથું વાંચ્યું હોત ને તો તારી બૈરીને ભૂલી ન ગયો હોત. અત્યારે આ જગતમાં જરૂર છે. કથા તમને ગમે તે પ્રકારે કામ લાગશે, ગમે તે જગ્યાએ. ભગવાનનું નામની સાથે જ્યારે પ્રેમ કરશો, કથા તમારા વ્યવહારના દરેક દર્શનમાં કામ લાગશે. એનો આશ્રય કરો. તે જો આ થોડુંક ધ્યાન રાખ્યું હોત તો ભૂલી ન ગયો હોત. ઘણા એવા નમૂનાઓ છે, અમે જોયેલા છે, આમ સામે જોયેલા. મોટરસાઇકલ લઈને વાંહે બેન બેઠા હોય એટલે વધારે લીવર દેતો જતો હોય, એ બળદ કંઈક જુદું હોય. અમે હજી આમ જોઈએ કે આલા બેન બચારા સાડી પહેરીને બેઠા, ત્યાં તો પડ્યા જ હોય. અને પડે ને પછી 2 કિલોમીટર એમને ભૂયો જાય પાછો. 2 કિલોમીટર પછી એને ખબર પડે એટલે મારી પાછળ કોણ. આવા બેભાન અવસ્થામાં જીવનારને કથા રસ નહીં આપે. યાદ રાખો, સભાન અવસ્થા, ભગવાનની કથા તમને સભાનતા પ્રદાન કરશે, 24 કલાક જાગૃત તમને કરી દેશે. આ છે ભગવાનની કથા. હે સ્વામી, આપના નાજુક ચરણ કમલ અતિ કોમળ અને સુંદર છે. આપ ગાયો ચરાવવા માટે વ્રજમાંથી નીકળો છો ત્યારે આપના એ મૃદુ ચરણોમાં કાંટા કાંકરા અને દર્ભ જેવા તીક્ષ્ણ ઘાસ ખૂંચવાથી અત્યંત કષ્ટ થતું હશે. આ વિચારથી અમારું મન ખિન્ન થઈ જાય છે અને આપને ખૂબ દુઃખ થાય છે. એટલે હે પ્રિયતમ,
જ્યારે તમે સવારના ગાયોને લઈને વૃંદાવનમાં જાઓ છો, ખુલ્લા પગે તમે વનમાં વિચરણ કરો છો, વૃંદાવન બગીચો તો છે નહીં, કાંટા કાંકરા બધું અંદર હોય મહારાજ, તમારા પગમાં કેટલું કષ્ટ થતું હશે. ભગવાન કહે પણ હવે મારે પધરાવા એ પગ મૂકવા ક્યાં, કાંટા કાંકરામાં મારે જવું જ પડે ને. તો કે ભગવાન, ગોપીઓનો ભાવ તમે જોજો, આ ગોપી ગીત છે એટલે હું આ ભાવથી ભગવાનનું ભજન કરજો તમારા ઘરે બેઠા બેઠા. ગોપીઓ કહે છે મહારાજ એક કામ કરો તમે. શું? એક જગ્યા એવી બતાવી જ્યાં તમને કાંટાય ન વાગે, કાંકરાય ન વાગે, તમને આમ પગમાં કંઈ થાય જ નહીં, કોઈ ઈજા જ ન થાય એવી એક સલામત જગ્યા છે. બોલે કઈ સલામત જગ્યા છે? ત્યારે ગોપીએ કીધું મહારાજ તમારા પરમ પાવન કોમળ અતિ કોમળ ચરણ ચિહ્ન આ ગોપીઓની છાતી ઉપર મૂકી દો એટલે તમને કોઈ દી કાંઈ વાગે જ નહીં. અને એ મૂક્યા છે ભગવાને એટલે આ કથા આનંદ આપી. તમારા મારા બધાના હૃદયમાં ભગવાનના ચરણ ચિહ્ન છે એટલે આપણને ભગવાનની કથામાં રસ છે. આટલું બધું માણસો કઈ રીતે બેસે એવી રીતે આપણે તો ઠીક છે, પણ મોટી મોટી કથા બાપુની લાખો માણસો એમને બેઠો હોય શાંતિથી. કોણે? કારણ કે બધાના હૃદયમાં ડોંગરે બાપા કહેતા, લાલો મારો જેટલા શ્રોતા હોય ને, ડોંગરે બાપાનો શબ્દો હતા, જેટલા શ્રોતા ભાઈઓ બહેનો ગોપ ગોપાંગનાઓ બેઠા છે એ બધાના હૃદયમાં મારા લાલાનો પગ છે, મારા લાલાના ચરણારવિંદ છે, એટલે બધા મંત્ર મુગ્ધ થઈને ભગવાનની કથા સાંભળે છે. બાપજીના શબ્દો આપો. આપણા હૃદયમાં હરિનો ચરણ સ્પર્શ ન હોય ને તો કથા સાંભળી જ ન શકાય, કથામાં રસ જ ન પડે તમને. કેટલા માણસો હશે લીમડીમાં? આટલા જ માણસો થોડા હશે, પણ કોણ આવે છે અહીંયા જેને જેને ભગવાનને કંકોત્રી આપે અથવા તો ભગવાનની કૃપા હોય ત્યારે એક કથા થાય. લીમડીમાં તો ભાગ્યશાળી છે આપણે, કથા બધી છે. જગદીશ આશ્રમમાં કથા ચાલુ છે, બધા આશ્રમોમાં પોતપોતાની રીતે. રાધેશ્યામ મંદિર અમારું બીજું મંદિર છે, ત્યાં બાપુ પણ કથા કરે, હિંડોળાના દર્શન સરસ કરાવે. બધી જગ્યાએ સમજજો ભગવાનની કથાને, આ કામ કરવું પડશે. આપણે તો મોડું કરીએ છીએ. જગદીશ આશ્રમમાં તો પરેશભાઈ બહુ વહેલું કરી નાખે છે, ગુરુ પૂર્ણિમા બીજે દિવસથી ચાલુ થઈ જાય. પ્રેમથી બધા કથા સાંભળે છે, કારણ કે બધાના હૃદયમાં રાસેશ્વર, હૃદયેશ્વર, સર્વેશ્વર, પરમેશ્વર એની કૃપા છે એટલે આપણને ભગવાનની કથામાં રસ જાગ્યો છે. નહીં તો પહેલાંની કથાની મને ખબર છે, બુંગણ બાંધે ગામડામાં બુંગણ લાવતા અને આ બજારથી આ બજાર, કોકના નેવાય કોકના હોય ને દોડાય કોકના હોય, એને બાંધીને પછી એક આવું પાટ હોય એના ચાર પાછા થાંભલા, ચારે બાજુ તોરણ, અને ઓલા ચોરને બેસે કથા કરે આમ બેઠા, ખાલી મોઢું જ દેખાય, બીજું કંઈ. આવી કથાઓ સરસ ગામડામાં થતી હતી, મેં કરેલી છે એટલે કહું. પણ ન બોલી શકે, ન ચાલી શકે, ન સાંભળી શકે. અને ગામડામાં પાછા ભાઈઓ બહેનો હોય ને એ રામજી મંદિરના પૂજારી પાસે જાય કે બાપુ એક કામ કરો, કથા વથા કરો ને, કંઈક કથા કરો, લો તમને 2 રૂપિયા બધા. એ વખતે 2 રૂપિયાનો ફાળો થતો, 2 ને 5 રૂપિયા, એટલે તો બધી કથા થઈ જતી હતી. હવે એવું બધું શક્ય નથી. એટલે પૂજારી કે કેમ? તો કે બાપુ બીજું કંઈ નહીં, પણ રજાનો મહિનો આવે, ચૈત્ર મહિનામાં છોકરાઓ બધા આયા, દીકરા દીકરીઓ આયા હોય, અને આ દાદા દાદી નડે છે ઘરમાં, કે 9 દી તો શાંતિ રે, લઈ જાઓ કથામાં, ટિફિન ત્યાં મોકલશું, કથામાં ટિફિન લઈને આવતા. એવી કથાઓ મેં કરેલી છે. ભાવનગર જિલ્લાના ગામડામાં અમુક એવા લોકો આખો દિવસ ત્યાં 9 થી 12, 3 થી 6 બંને સત્ર કથા ચાલતી હતી. પણ હવે જે કથાએ રંગ લીધો છે એમાં યુવાન ભાઈ બહેનોથી લઈને બધાને ભગવાનની કથામાં રસ જાગ્યો છે. એનો આનંદ આપણે કોઈને એનો યશ આપવો હોય તો ઋષિ શાસ્ત્રી કૃષ્ણશંકર દાદા છે, પાંડુરંગ દાદા છે, ડોંગરે બાપા છે, મોરારી બાપુ તો હોય જ હોય, ભાઈશ્રી છે. આવા મહાન કથાકારો જે લોકો થયા એને લોકોની અંદર કથાની રુચિ જગાડી. પહેલાં તો કથા માટે કેટલા માપદંડ હતા. આ કથા ન કરી શકાય, કથામાં આવું જ હોવું જોઈએ, આવું જ હોવું જોઈએ, ફલાણું હોવું જોઈએ નહીં. ભગવાનની કથાને કો વિધિ કો નિષેધ. ભગવાનની કથા જ જ્યારે તમે કરતા હોય ત્યારે કોઈ પ્રોટોકોલની જરૂર નથી. બસ કથા કર્યા કરો, કથા તમારા કલ્મશને ધોશે. ગોપીઓ કહે છે ભગવાન, સંધ્યા સમયે જ્યારે આપ વનમાંથી પાછા આવી રહ્યા હોય ત્યારે અમે જોયું છે આપના સુંદર મુખારવિંદ પર કાળા વાંકડિયા ઝુલ્ફા લટકી રહ્યા છે, ગાયોની ખરીથી ઉડેલી દૂરથી ખડાયેલા હોય છે. હે પ્રિયતમ, આપનું એ સૌંદર્ય અમને બતાવીને અમારા હૃદયમાં
આપને મળવાની આકાંક્ષાને ઉત્તેજિત કરો છો પ્રભુ. આપનું દૈદીપ્યમાન સ્વરૂપ જોયા પછી જગતમાં બીજું કંઈ દેખાતું નથી. અને વાત સાચી છે, લાલાનું રૂપ જેને જોયું હોય, પરમાત્માનું રૂપ, ચતુર્ભુજ દાદાનું રૂપ, એનું સૌંદર્ય જેને નિહાળ્યું હોય એને જગતના કોઈ સૌંદર્ય આકર્ષી શકે નહીં પછી. એટલે ત્યાં ભક્ત માટે એક પ્રોટોકોલ આવ્યો. સાચો ભક્ત, સાચો સાધુ, સાચો સદગુરુ એ છે એ કોઈ દિવસ કોઈને આકર્ષિત ન કરે અને એ કોઈથી આકર્ષિત થાય નહીં. આ સાધુતા જ્યારે પાકે ત્યારે આ શબ્દ એને પ્રાપ્ત થશે. ગોપીઓ કહે છે તારું નામ, તારી કથા અમને પરિપૂર્ણ કરી દીધા છે, બીજું કંઈ દેખાતું નથી. હે શ્યામ, આખો દિવસ તમારા વિયોગમાં વીતી જાય છે. સાંજે તમે ગાયોનું ધન લઈને પાછા આવો. ગાયોના ચલાવવાના કારણે ગાયોની ખરેથી ઉડેલી ધૂળથી ચાલતા ગોપાલ ધૂળથી આખા ભરાઈ જાય બધા ગોપાલો. એ જે વાત, એ જે સુગંધ અદ્ભુત. ગામડાઓમાં પણ નાનપણમાં જોયેલું છે કે ગામનું આખું ધણ એક જગ્યાએ ભરવાડ ભેગું કરે, બધી ગાયોને ભેગી કરી પછી લાકડી લઈને આજ આ સીમમાં જવાનું, આજ આ બાજુ જવાનું. ગ્વાલ બાળકો સાથે હોય અને ગાયો દોડતી હોય, જતી હોય, એની ધૂળ ઉડે, એની સુગંધ. ગામના સાથી બધા સવારમાં 5 વાગે જોડતા હોય. એ બળદ એક બાજુથી આવે, સાથીઓ બધા ગામમાં આવે, એક બાજુ ગાયોનું ધણ આવે અને એક ગામના પાદરમાં એ ધૂળની ડમરીઓ ઉડતી હોય. એ ડમરીની તાકાત એ હતી કે ગામમાં કોઈ વાયરસ જ નહોતો આવતો, વાયરલ ઇન્ફેક્શનને એન્ટ્રી જ નહોતી, કોઈને કાંઈ નહીં, બસ નિરોગી સાજા તાજા રહેતા હતા. કારણ કે શુદ્ધ અને સાત્વિક સુગંધ લેતા હતા. એને અત્તર છાંટવાની જરૂર નહોતી, એને શેમ્પૂ નાખવાની જરૂર નહોતી, એને ફુવારા મારીને બોડી સ્પ્રેની જરૂર નહોતી. આ બધું અંદર ગંદકી વધે ને એટલે બહારથી લઈને આપણે બીજાથી છુપાવવા માટે ધંધા કરવા પડે છે. અંદરની સુગંધ જેનામાં હશે એની એક સુગંધ જુદી હશે, ધ્યાન રાખજો. સદગુરુની એક સુગંધ હોય છે, શાસ્ત્રની એક સુગંધ હોય છે, શ્રેષ્ઠ વ્યક્તિની એક સુગંધ હોય છે. પણ બધાને નહીં લાગે, આ લાગુ પડે. શરદીવાળા નાકને ખબર નહીં આવે આખી જિંદગી. યાદ રાખજો, શંકા અને કુશંકા, કામના અને આસક્તિની શરદી જેને થઈ છે એને સદગુરુની સુગંધ નહીં આવે, એને નહીં સમજાય વાતો. એ ભગવાનની આ કથા છે. એટલે કથા આપણને નિત્ય નવો આનંદ આપે છે. ગોપીઓ કહે છે પ્રભુ, તમારા જ્યારે આવી રીતના દર્શન થાય છે ત્યારે અમારા હૃદયમાં તમારા માટે અનેક પ્રકારની કામનાઓ જાગે છે. સાયકાલે આપના એ સુંદર મુખારવિંદના દર્શન કરીએ ત્યારે આખા દિવસનો અમારો વિરહતાપ સંધ્યા થાય ત્યાં શાંત થઈ જાય અને ભગવાન સ્વરૂપ બદલાવે. ચીલા ચાલુ વાતો નહીં, હું તમને આપણી જ વાત કરું. આપણા મોટા મંદિરના ભગવાન ચતુર્ભુજ દાદા છે એ સ્વયંભૂ પ્રગટ છે. અત્યાર સુધી આ તમે અનુભવ કરજો. જે રોજ આવતા છે એનો અનુભવ થાય કે બાપુ કીધું હાલન જોઈ આવી એવી પાછું નહીં દેખાય. એ તમને કહી દઉં. એના માટે તમારી લાગણી અંદરથી ઉર્મિઓ જાગે. સવારમાં તમે મંગળામાં જુઓ ને તો ભગવાન આમ બાળક જેવા લાગે આપણને. પછી બપોરનો રાજભોગ આવે, પછી જુઓ તો એકદમ જુવાન, અત્યારે જુઓ તો એકદમ થોડા આમ થાકી ગયા હોય એવું લાગે. અને રાત્રે જ્યારે શયનના છેલ્લા દર્શન કરો ત્યારે એમ થાય કે દાદા થઈ ગયા, ડોહા થઈ ગયા, એવું ભગવાનનું સ્વરૂપ. 3 સ્વરૂપ આજ પણ આપણા ચતુર્ભુજ દાદા ફેરવ્યા છે, આજ પણ એના માટે તમારું વિશુદ્ધ હૃદય હશે તો તમને સમજાશે. એના માટે રોજની વાત છે. સવારમાં મંગળામાં જે લોકો આવતા હોય એને તમે પૂછો, મને પૂછવાની જરૂર નથી. એકલા ઘરે જઈને પૂછ્યા આવજો અને મફતમાં ચાય પી લેજો તમ તારે, કે તમે સાચું કહો અને પાછા હમ દેજો. બાપાને સાચું ન બોલો, એમ તમે બોલતા હોય ને બધા, એટલે હું કહું છું. પપ્પાને સમ, મમ્મીને સમ સાચું બોલો. તમે રોજ મંદિર દર્શન કરવા જાઓ છો અને જે દિવસે દર્શન કરવા ન ગયા હોય તેથી તમારી સ્થિતિ શું છે એને પૂછો. એ લોકો કહે છે કે ના તેથી ગમતું નથી. પછી આ છે ભગવાનની વ્યસનાત્મક ભક્તિ. ભગવાનની ભક્તિનું વ્યસન થઈ જાય. વ્યસનની રીતે જ્યારે ભગવાનની ભક્તિ કરશો, તમને મંદિર આવવા માટે મનાવવા પડે ને તમને પગે લાગવું પડે ને તમે આવો ને બાપા, એ બાપા જરાક આવજો ને બધા, જે મારા આમ ન આવો તો આમ કરવું પડે ને અને પછી પરાણે પણ આમંત્રણ આપવું પડે ને, ટપાલ લખે ને એમાં વળી નામ એનું ન હોય પાછું આવે નહીં, મારું નામ ક્યાં કાર્ડમાં લખ્યું છે. આવા લોકોને આ રસ પ્રાપ્ત થશે નહીં. આ રસ માટે કોને કોને પીધો છે?
આ રસને જાણે છે સુખદેવ જોગી, અને કંઈક જાણે છે પેલો નરસૈયો ભો. જેને જેને આ રસ પીધો છે એને આ બધું સમજાયું છે. હે વીર શિરોમણી, આપનું અધરામૃત મિલન સુખની આકાંક્ષાને વધારનાર છે. વિરહજનને સમસ્ત શોક સંતાપને દૂર કરે છે. મહારાજ, આપની બંસીનો સુંદર નાદ જ્યાં વહે છે તે અમારા જન્મ જન્માંતરના પાપ પાતકોનો નાશ થાય છે. આ છે પરમાત્માની અતિ અદ્ભુત લીલા, એની કથા, એનો એક નવો રસ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. કનૈયાના હોઠમાંથી નીકળતું અમૃત ક્યાં જાય? વેણુ. આ વેણુની અમને ઈર્ષા થાય છે. આ બંસી મહારાણીએ કેવા કેવા પુણ્ય કર્યા હશે, કારણ કે તમારા હોઠમાંથી નીકળતું અધરામૃત પહેલા વેણુ પીએ છે. વેણુમાંથી નીકળે સુંદર. આ લૌકિક અધરામૃત નથી, અલૌકિક અધરામૃત છે. આપણા કવિઓએ પણ એના માટે લખ્યું. બંસી મહારાણી બંસરી ભગવાન બજાવે છે અને કવિઓ કહે છે કે ગોપીઓ એની સાથે ઝઘડો કરે છે કે તું નથી સુવા દેતી, સૂતી નથી ને અમને સુવા દેતી નથી. વ્રજ જીવન હોઠન કે તકીએ, કેટલી વાર મેં કહ્યું છે. ભગવાનના હોઠ, ભગવાનના અઘ્રોષ્ટ, હે બંસી મહારાણી, તારે માથું રાખવા માટેના તકિયા બની જાય છે. ભગવાનની કરાંગુલીઓ, ભગવાનની જે આંગળીઓ છે, સૂર દબાવે છે, એ તારા પગ દબાવે છે. આટલું સુખ મળે છે, છતાંય તું નથી સૂતી, અમને સુવા દેતી નથી. જ્યાં જ્યાં બંસીનો નાદ સંભળાયો, પાગલો બનીને 4-4 વાગે કૃષ્ણ ઊભા થઈ બંસરી જ્યાં હાથમાં લે, ગોપીઓ ઉઠી જાય. પોતાના કપડાનું એને ભાન ન રહે. કંઈક રસોઈ બનાવતી તો રસોઈ એમને મૂકી, રોટલી તાવડીમાં પડી હોય અને છતાંય તાપ નીચે ચાલુ હોય, બંસરીનો નાદ સાંભળે, ગાયો ભાવ ભાવ કરતી એની પાછળ દોડે. હે લાલા, તારી બંસરીના નાદે આખા જગતને બાંધી દીધું છે. અને હું આપને વિનંતી કરું, આપણે આટલા યુગો પછી પણ જો આટલા શાંતિથી કથામાં બેસતા હોય તો બંસીના નાદ સિવાય બીજું કશું જ નથી. યાદ રાખજો, એ નાદ આપણને સંભળાય છે એટલે કથામાં આપણને રસ પડે છે. મૂળ જે વસ્તુ છે. વાલા, દિવસના સમયે આપ જ્યારે વનમાં વિહરતા ચાલ્યા જાઓ છો ત્યારે આપના દર્શન વિના અમારી એક એક ક્ષણ યુગ જેવડી થઈ જાય છે. સાયકાળે જ્યારે આપ પાછા આવો છો ત્યારે ઘૂઘરાળી લટોથી યુક્ત આપના સુંદર મુખારવિંદે નિરખતા નિરખતા આંખોના પલકારા પણ અમને અડચણરૂપ લાગે. એવો વિચાર આવે કે આંખોના પલકારા ભગવાને ન બનાવ્યો તો સારું હતું. ગોપીઓ કહે છે, એક પલકારો, આમ આંખનો પલકારો થાય એટલી વાર પણ તારું દર્શન નથી થતું. લાલા વિરાગ્નિને વધારે વધારી દે છે. બસ હે પ્યારે શ્યામ સુંદર, અમે અમારા પતિ, પુત્ર, ભાઈ, પરિવારનો ત્યાગ કરી તેની ઈચ્છા અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી આપની પાસે આવ્યા છીએ. અમે તમારા મધુર ગાનથી મોહિત થઈએ છીએ. આપ જાણો છો, કપટી આ રીતે રાત્રિના સમયે આવેલી યુવતીઓનો તમારા સિવાય બીજો કોણ ત્યાગ કરે? વ્રજાંગનાઓ રડી રડી દર્દથી ગાઈ રહી છે, ભગવાન અમે બધું જ છોડીને તમારા શરણે આવ્યા છીએ, અમારો તમે સ્વીકાર કરો. આ ભૌતિક રીતે નહીં. કૃષ્ણ કથામાં એક બીજું ધ્યાન રાખજો, કૃષ્ણ કથા અલૌકિક છે, લૌકિક નથી. આપણને જે સૂત્ર લાગુ પડે તે કૃષ્ણને ન લાગુ પડે, કારણ કે અહીંયા ગોપીનું સ્વરૂપ આપ્યું છે પણ કોઈ સ્ત્રી નથી. આ સ્ત્રી ને પુરુષના મિલનની વાતો નથી, આ અલૌકિક મિલનની વાતો છે કે હિમાલયની અંધારી ગુફામાં ઊંધા માથા નાખી નાખીને લટકનારા ઋષિમુનિઓ, મહાત્માઓ એ 15-15 ફૂટ લાંબી જટાવાળા જટાઓ કાપી કાપી ગોપીનું રૂપ લઈને ત્યારે ભગવાનની સાથે વિરાહ એના માટે પ્રેમ કરવા માટે આવ્યા છે. એટલે સ્ત્રી અને પુરુષની જે વાતો છે, વાતો એ નથી. એટલે તમારી શ્રદ્ધા વધારે મજબૂત બનાવજો, પવિત્ર બનાવજો. કૃષ્ણને હજી નથી સમજી શક્યા ઘણા લોકો. ઘણીવાર છાપામાં, ટીવીમાં ટીકાઓ આવતી હોય કે કૃષ્ણ માટે લોકો બેફામ નિવેદનો કરી નાખે છે, એને ખબર જ નથી. જેને શાસ્ત્રના પૂઠાની ખબર ન હોય એવા લોકોએ ભગવાનનો અર્થ કરતાં સમજવું પડશે. અલૌકિક લીલા છે પરમાત્માની.
હે પ્રભુ, અમે આપના શરણે આવ્યા છીએ. ગોપીઓનું સુંદર રુદન શા માટે હતું? કૃષ્ણ દર્શન લાલસા. રોતી હતી ગોપીઓ. એ ગોપી પાસે એક જ વિચાર હતો, ગમે તે થાય અમને ભગવાનનું દર્શન થઈ જાય બસ. ભગવાનના દર્શન માટે રડે એનું નામ છે ગોપી. એ ગોપી પછી વૃંદાવન ગોકુળમાં લીમડીમાં પણ હોય, ભારતના કોઈ પણ ખૂણામાં હોય, જેનું રુદન પરમાત્મા માટે હોય. આટલી વસ્તુ સમજજો. હે પ્રિયતમ, તે અમારા ઉપર જે જુલમ ગુજાર્યો છે, અમારા ઉપર જે સિતમ ગુજાર્યો છે, એ વાત અમે જગતમાં જાહેર નહીં કરીએ, એને અમે છુપાવી રાખશું. જગતને અમે બતાવશું નહીં, ફરિયાદ કરશું નહીં. કારણ કે જુલ્મો અને સિતમને તારા જેવો જો જગ જાહેર કરીએ તો તારું નામ બદનામ થાય. કેટલી અદ્ભુત વાતો બોલી છે. રાસલીલા એ પ્રશ્ન છે, ઉત્તર પણ છે. તે અમારા ઉપર બહુ જુલમ કર્યો છે. મહર્ષિ વ્યાસજીની કલમની વિશેષતા છે કે એમની કૃતિ કે કૃતિના નાયક વિશે ભવિષ્યમાં પણ જો કોઈ પણ પ્રશ્ન પેદા થાય, એવી પરિસ્થિતિ હોય તો તેનો ઉત્તર પહેલેથી જ તેઓ આપી દે છે. સામાન્ય મનુષ્યને આ કથા નહીં સમજાય. સંભવિત શંકાઓ પોતાને જે ઉત્પન્ન થાય છે, સંતોષકારક ઉત્તર ભગવાન વ્યાસ આપે છે. રાજા પરીક્ષિત પ્રશ્ન કરે છે કથા સાંભળતા સાંભળતા. પરીક્ષિત રાજા કહી રહ્યા છે, ધર્મની સ્થાપના અને અધર્મના નાશ માટે ભગવાને અવતાર લીધો. ધર્મરૂપી સેતુના કરતા વક્તા અભિરક્ષિતા, ચારે બાજુથી રક્ષણ કરનારા. તો પછી તેઓ હે બ્રહ્મન, સ્ત્રીના સ્પર્શને જેવી રીતે ખોટી વાત કેમ આચરી? ભગવાન તો આ નિષ્કામ છે, એને કેમ સ્પર્શ કર્યો? પરીક્ષિતનો પ્રશ્ન અદ્ભુત છે. સ્ત્રીને શું કામ અડ્યા? કારણ કે આ તો કૃષ્ણ છે, લીલા કરે છે ને. કોઈ એવો દેવ દુનિયામાં ક્યાંય જોયો છે કે રસ્તામાં ચાલી જતી કોઈ સ્ત્રી, એની માથે પાણીની હેલ હોય, એની બાજુમાં ઊભો રહી અને ખંભા ઉપર હાથ નાખીને કહે છે તું મારી છે, હું તારો છું? આ કૃષ્ણ સિવાય કોઈ બોલી શકે જ નહીં, યાદ રાખો. પણ જે લોકોને ખબર જ નથી શાસ્ત્રની, એને આજે ખુલાસો મારે કરવો છે કે કૃષ્ણએ જે લીલાઓ કરી છે ને, એ બધી જ લીલાઓ 11 વર્ષ ને 52 દિવસ પહેલાં કરી છે. પછી પરમાત્માએ ક્યારેય કોઈને સ્પર્શ કર્યો નથી, યાદ રાખો. અને 11 વર્ષ ને 52 દિવસ બાલ્ય અવસ્થા હોય. કોઈ નાનું બાળક હોય, દીકરો હોય કે દીકરી, 11 વર્ષ કે 10 વર્ષ પહેલાં હોય તો આપણે એને સ્પર્શ કરી શકીએ, તેડી શકીએ, એને વાલ કરી શકીએ, એને ચોક્કસ પ્રેમ કરી શકો તમે. કારણ કે ત્યાં કામના અને આસક્તિનું પ્રાબલ્ય નથી, ત્યાં 0 ખાનું છે. એટલે પરમાત્માએ જે લીલા કરી છે બધી અહીંયા સુધી પૂરી સીમિત. જ્યારે મથુરાના રાજા બન્યા પછી તો જુઓ એનો વૈભવ તમે, પછી એનો સ્પર્શ નથી કર્યો. પરીક્ષિત પ્રશ્ન કરે છે. પરીક્ષિત પ્રશ્ન છે, કોઈ પણ સંસારી જીવનો પ્રશ્ન છે. રાસલીલાનું આધ્યાત્મિક રહસ્ય નહીં સમજી શકનાર કોઈ પણ વ્યક્તિ સંશય થાય, સ્વાભાવિક છે. સંસારી પ્રત્યે કરુણા લાવી ભાગવતની કથા કહેનાર સુખદેવજી મહારાજ સમજે છે કે જો આવો કોઈ અસત્ય સંકલ્પ પ્રશ્ન સંસારીના મનમાં અનુત્તર રહી જાય તો એનું કલ્યાણ નહીં થાય. એટલે એ જવાબ બહુ સરસ આપે છે. કથા બરાબર સમજો. સહુનું કરુણાથી કલ્યાણ કરવાની કામનાવાળા સુખદેવજીએ સંશયનું સમાધાન સ્પષ્ટ શબ્દોમાં સરળ રીતે સમજી શકાય એવું સુંદર આપ્યું છે. શંકા થઈ, પરીક્ષિત આપણા જેવો નહોતો. શબ્દો સમજ્યા વિના તાલને ટેકે માથું તારું ધૂણાવીશમાં. આપણે તો કથામાં આવે ને એટલે આમ જ કરવું પડે. હા હા, માજી ગામડામાં બધા હોય ને એ બધા બસ હાથમાં ચોખા ને આમ જ કરતા હોય, સમજે કાંઈ નહીં, ખોટું માથું ધૂણાવે. આ પરીક્ષિત એ નથી. પરીક્ષિત કહે છે નહીં મહારાજ સાંભળો, મારા ઈષ્ટની કથા છે, મારા પરમાત્માની કથા છે. મોતને કાંઠે બેઠેલો માણસ છું અને મોતને કાંઠે બેઠો હોય જો શંકા અને કુશંકા લઈ એના મનમાં જો ઘર કરી જશે તો મારે બીજો ચક્કર, બીજો આંટો આવવો પડશે. એટલા માટે મારા શંકાનું સમાધાન સદગુરુની પાસે માંગ્યું. અને સદગુરુ એ કહેવાય, સદગુરુ એ છે જે પોતાના શિષ્યનું સમાધાન મનનું કરી નાખે, ત્યારે એને મોક્ષ અને મુક્તિના દરવાજા એના માટે ખુલી જાય. એટલે આપણે ત્યાં સદગુરુને મોક્ષનો દરવાજો કીધો છે. આ શરીર સાધનાનું દ્વાર છે.
કોઈ પણ પ્રશ્ન કથામાંથી તમને થાય ને તો પૂછી લેવું ચોક્કસ. મેં તો કાયમ માટે છૂટ આપી છે કે ન પૂછી શકો, મર્યાદા હોય કે ન બોલી શકતા, હિંમત ન હોય, ચિઠ્ઠી લખીને મૂકી દો કે આટલું અમને નથી સમજાણું, તો એ જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે એ કથામાં ઓર રસ જામશે. જિજ્ઞાસાની ખબર પડશે કે તમારી કેવી જિજ્ઞાસા છે. પ્રશ્ન પૂછો છે, મહારાજ મને સમજાવો, ભગવાન આવું કેમ કર્યું? ધર્મમાં વ્યતિક્રમ દેખાય છે. તે સર્વશક્તિમાન પ્રભુનું કરતું અકર્તું અન્યથા કરતું છે. પરમાત્મા સમર્થ એવા ઈશ્વરનું સાહસ છે. જે તેજસ્વી હોય એના માટે આવો વ્યતિક્રમ એ દોષ નથી. ઉદાહરણ તરીકે અગ્નિમાં જે કંઈ હોમવામાં આવે તે બધું બળીને ભસ્મ થઈ જાય છે. તુલસીદાસજી રામચરિત માનસમાં પણ કહે છે, સમર્થ કો નહીં દોષ ગોસાઈ. ભગવાન સમર્થ છે, સમર્થને દોષ ન હોય, કારણ કે લીલા કરે છે, નર લીલા કરે છે. શું કામ આવ્યા છે ભગવાન? વિપ્રધેન સુર સંતહિત લીનહ મનુજ અવતાર. એના માટે ભગવાન અવતાર લઈને આવ્યા છે. હવે અવતાર લઈને આવ્યા એટલે માણસ બનીને આવ્યા. માણસ બનીને આવ્યા એટલે આપણા પાસે નિંબાર્ક સંપ્રદાયમાં આપણી પાસે એક શાલિગ્રામ ભગવાન છે, જેને આપણે સર્વેશ્વર નામ આપીએ છીએ, જેનો જય જયકાર કરીએ. એ સર્વેશ્વર ભગવાન, જે મેં ઘણી વાર કહ્યું છે, છતાંય જે નવા હોય એને ખ્યાલ આવે એટલા માટે, શાલિગ્રામ સ્વરૂપ છે, ચણાની દાળ જેટલું. પ્રાચીના પીપળે જ્યારે પ્રયાણ કર્યું ભગવાને, ઉદ્ધવને અક્રૂર બહુ રોયા કે મહારાજ તમે આટલો અમને 125 વર્ષ સુધી પ્રેમ આપ્યો, હવે તમે છોડીને જતા રહો છો, અમને સાથે લઈ જાઓ. ભગવાન કહે છે, હું મનુષ્ય બનીને આવ્યો હતું, સાથે કોઈ આવ્યું નથી, સાથે કોઈ જવાનું સામર્થ્ય કોઈનામાં નથી, હું તો એકલો જ આવ્યો છું ને એકલો જ જઈશ, આમાં વ્યવસ્થા જ નથી, બીજું ખાનું જ નથી. તો કે મહારાજ અમે જીવશું કેમ? તમારા વિયોગમાં જીવવા માટેનું બળ અમને આપો. એટલે ભગવાને પોતાની જાતે શાલિગ્રામ સ્વરૂપ ઉદ્ધવને અક્રૂરને આપ્યું, ઉદ્ધવ અક્રૂરે સનકાદી ઋષિને આપ્યું, સનકાદી પછી નારદને આપ્યું, નારદ પછી ભગવાનના 24 અવતારમાં એક અવતાર હંસ ભગવાનનો એને આપ્યું, અને હંસ ભગવાનનો અવતાર પૂર્ણ થયો ત્યારે એને ભગવાન જગતગુરુ નિંબાર્કાચાર્યને આપ્યું. અને એ નિંબાર્કાચાર્યની 49મી પેઢીમાં આજ પણ આપણી પાસે શાલિગ્રામ સ્વરૂપ છે. આ છે ભગવાનની કથાનો રસ. સુખદેવ મામુનિ પરીક્ષિતને સમજાવે છે કે પરમાત્મા સમર્થ છે, કરતું અકર્તું અન્યથા કરતું. એ સર્વ સમર્થ છે, એ બધું કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણે જે કર્યું તેવું કરવાનો વિચાર સુદ્ધા કરવો જોઈએ નહીં. ઈશ્વર છે, સમર્થ છે. ઘણી વાતો એવી હોય કે ગુરુ કરે એમ ન કરાય, ગુરુ કહે ને એટલું જ કરવું. ગુરુ કરે એમ કરવા જશે ને ક્યારેક તમારી ગાડી ફસાઈ જશે ને ખાડામાં પડી જશે, ઊંધા માથે કોઈ કાઢનારું નહીં હોય. સદગુરુ જે આજ્ઞા આપે એ પ્રમાણે ધીરે 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 તમારી સાધનાને પકાવતા જાઓ. એ કહે એટલું કરો, કરે એમ કરવામાં બહુ નુકસાન, અને તમે ભોગવી નહીં શકો. એ તો મારા દેશના સાધુ સંતોએ સહન કર્યું છે, એનું પરિણામે આપણે અત્યારે બધા લીલા લહેર કરીને બેઠા છીએ. એને બહુ સહન કર્યું છે, બહુ સહન કર્યું છે. એટલી વાર આપણે ગાઈ ગયા, નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. યાદ રાખજો, બરાબર સહન કરવું પડશે. ભાગવતમાં સાગરમાં જ્યારે સમુદ્ર મંથનની કથા આવે છે ને પછી એમાં ઝેર નીકળે છે, એ કોઈ પી શક્યા? જગતમાં ક્યાં જવું પડ્યું બધાને? છેલ્લે દેવાધિદેવ મહાદેવ પાસે જવું પડ્યું છે. મૂર્ખતાથી કોઈ આવું કરે તો શું થાય? અત્યારે કોઈ ઝેર પી શકે અને ઝેર પીવે એ જીવતો રહે છે કોઈ? યાદ રાખો. પણ એ શંકર ભગવાનને ઝેરે અસર ન કરી, કારણ એને શું કર્યું છે ખબર છે? નીલકંઠ લાવણ્ય નિધિ સૌભાલ વિદુવ્યાલ. નીલકંઠ કહેવાના, એને ગળાની નીચે ન ઉતાર્યું, અંદર ઉતર્યું હોત તો હોજરી ફાટી જાત, તો પોતે ગુજરી જાત. અને જો વોમિટ કર્યું હોત, ઉલટી કરી હોત, તો આખી દુનિયામાં પ્રલય થઈ ગયો હોત, દુનિયા જગત જલી જાત. પણ એને ગળામાં રાખ્યું છે. મારે આપને એ કહેવું છે, તમારા સંસારમાં જ્યારે એવી કોઈ ઘટના ઘટે ને, દુઃખદ ઘટના, ત્યારે ન છોકરાઓને કહેવી,
ન પોતે સુસાઇડ કરવાનો વિચાર કરવો, ન કોઈને કહેવું, પોતે અંદર એને ગળામાં રાખી દેવું, બસ ધરબી દો, એને એક જગ્યાએ મૂકી દો. એવી ઘણી ઘટનાઓ જીવનમાં ઘટતી હોય. તુલસીએ તો એનું સ્પષ્ટીકરણ કર્યું, કહત કઠિન સમુજત કઠિન સાધન કઠિન વિવેક. બધું બહુ કઠિન છે. અહીંયા પ્રેમની જ્યારે વાતો આવે છે, ઈશ્વરનું જે વચન હોય છે તે સત્ય છે, જીવનમાં ઉપાદેય છે, આચરવા યોગ્ય છે. બુદ્ધિમાન તે પ્રમાણે આચરણ કરવાનું. ભગવાનના ચરિત્રની બાબતમાં ક્વચિત આચરવા જેવું ખરું, પણ બધું નહીં. કૃષ્ણ કહે છે તે કામ કર્યા કરો, બસ. રામનું આચરણ કરવું હોય તો કરજો, કારણ કે રામ પૂર્ણ પુરુષોત્તમ છે, મર્યાદા પુરુષોત્તમ છે. રામનું આચરણ કરો તો વાંધો નહીં. આપણે ત્યાં ભાગવતમાં ને કથા આવે છે ને રામાયણ, કે ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે જનકપુરમાં જાય છે પુષ્પ વાટિકામાં પુષ્પ ચૂંટવા માટે. એટલે શું કર્યું, લક્ષ્મણજીએ તરત દરવાજો ખોલી નાખ્યો. રામે કીધું ઉભો રે ભાઈ, કેમ આપણે જવાય નહીં? અરે પણ આપણે રાજના મહેમાન છીએ. લક્ષ્મણજી થોડાક પહેલાં, પણ નહીં, સાંભળ બેટા, આપણે એમને જવાય નહીં. આના બાગના માલિક અત્યારે માળી છે, આ માળીઓને બોલાવો, એ આપણને દરવાજો ખોલી અંદર લઈ જાય તો આપણે ત્યાં જવાય, એમને ન જવાય. જો મર્યાદા જોજો તમે. પછી માં જાનકી આવે છે એ જ વખતે 8 સખીઓની સાથે. થોડું મોડું થયું એના દર્શન કરવા. કથા તો બહુ લાંબી છે પણ એમાં આપણે જવું નથી, તમને બધાને ખબર છે. એટલે પછી માં જાનકીના દર્શન કરીને ભગવાન વિશ્વામિત્રની પાસે આવે છે. વિશ્વામિત્રે પૂછ્યું નથી. આ મર્યાદા ક્ષત્રિયોની, જો રાજા મહારાજાઓની મર્યાદા, એટલે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામ શું શબ્દ બોલે છે યાદ રાખજો. રામ બોલ્યા છે, ગુરુજી ક્ષમા યાચના, માફ કરજો. કેમ? આવતીકાલે મહારાજ જનકજીના દીકરી સીતાજી, જેનો આવતીકાલે સ્વયંવર છે, એ સ્વયં પોતે બાગમાં પધાર્યા હતા, અમે એના દર્શન કરવા માટે રહ્યા. અત્યારે આપણે શું કહે, દીકરાને જોવા જવો છે, દીકરીને જોવા જવી છે. યાદ રાખો, જોવાનું ક્યારેક ભૂલ ભરેલું હોય છે, પસ્તાવા સિવાય કંઈ હોતું નથી. દર્શન જ એક સ્પષ્ટ હોય છે, એક્સરે હોય છે. અને મારા રામે દર્શન કર્યા છે. અષ્ટપટ થઈને 16,108 રાણીની વાત આવે તો પણ ત્યાં દર્શન છે. એટલે કૃષ્ણ ચરિત્ર સમજવા માટે કૃષ્ણની કૃપા જોશે, એના વગર નહીં સમજાય. આપણે કેટલું બધું જોઈને કરીએ છીએ. ચાલો કેટલું જન્માક્ષર જોવે ને, આ જોવે ને, તે જોવે ને, ફલાણું જોવે ને. હું તો તમને બધાને ના જ પાડું છું કે જન્માક્ષર જોવા નહીં. એમાં દીકરા દીકરીના તો ખાસ જોવા જ નહીં. બહુ ઈચ્છા થાય રહી ન હોય ને તો એ દીકરીને હાહુ ના જોવડાવો, કારણ કે એની 12 કલાક 24 કલાક ભેગી એને ઓલો તો બિચારો ક્યાંય નોકરીએ જતો, ધંધે જતો રહેતો હોય, આની હારે ઉપાધિ આખી દી એને એના બેના મેળવી લો ને તો લીલા લહેર છે. હવે તો સારું છે બધું, પણ જ્યારે અહીંયા અધ્યાત્મ જગતની વાત આવે છે ત્યારે આચરણ કરવા જેવું કોઈ હોય તો ભગવાન રામનું આચરણ છે. પછી કૃષ્ણ ભગવાન અને દાઉજી મહારાજ એ કંસના ગામમાં જાય છે અને પછી કહે છે, મહારાજ, કૃષ્ણ ભગવાન કહે છે, દાઉજીને નગર જોવાની ઈચ્છા થઈ છે, કહેતા બતાવવા જવું? બોલે ના, ક્યાંય જવાનું નથી, આ કંસ મામાનું ગામ છે. તમે બંને તોફાની છોકરા ઘી દૂધ ખાધેલા ફાટી ગયેલા છો, ક્યાંય નથી જવાનું, બેસ જાય. તો બાબા જવા દો ને પ્લીઝ, બાબા જવા દો ને, બહુ ઈચ્છા થઈ છે. મારા બધા ગ્વાલ બાળકોને બહુ જીદ કરી. ત્યારે કહે, સાંભળ, જવું છે ને સીધા જવાનું. એટલે ભગવાને પ્રશ્ન કર્યો કે સીધા જે આડી દિવાલ આવે તો કે બંધ જ રાખ, તું નહીં હરખો રે. આડી દિવાલ આવે તો શું કરવાનું? આ ભગવાનનો પ્રશ્ન. સાંભળ બેટા, કોઈની સાથે કાંઈ લપમાં ઉતરવાનું નહીં, તોફાન કરવાનું નહીં. તો કે ભલે બાપા, કોઈની સાથે તોફાન નહીં કરીએ, કાંઈ લપ નહીં કરીએ. અને કોઈ સામેથી આમંત્રણ આપે તો શું કરવું? એક પ્રશ્નના જવાબ 3 પ્રશ્ન સામે કૃષ્ણએ આપ્યા છે. નંદ બાબા હાના કરે છે, પરાણે જાય છે. બધી ના પાડી હતી તો પહેલાં ધોબીને ઉપાડ્યો. આ બધાને કપડાં પહેરાય, ધોબીને વળી થોડોક ધોકાનો પાવર એની પાસે, કારણ કે એને ધોકા હાથમાં તાકાત હોય. એટલે એને અને એને એ ભગવાને સીધું જા તું મમ્મી પાસે જતો રહે.
એટલે ધોબીને ઉદ્ધાર કરી નાખ્યો. પછી કુબજાને જે 8 અંગ વાંકા હતા, કુબજાને કછું કામણ કીના કિસ્વિત જીના, એ પછી કુબજાને સીધી કરી નાખી. જેટલા જેટલા રસ્તામાં આવ્યા, કુલિયાપીડ હાથી ક્યાં, મોટા મોટા મલ્લો ક્યાં છે, અને છેલ્લે 26 પગથિયાના ઊંચા સિંહાસન ઉપર મરવું નહોતું એવા કંસનું ત્યાં ભગવાને નિર્વાણ કર્યું છે. યાદ રાખો, આ છે ભગવાનની અદ્ભુત લીલા. રામ કરે એમ કરો તો કોઈ દિવસ વાંધો નહીં આવે, પણ કૃષ્ણ કરે એમ ન કરાય. કૃષ્ણ કોઈની ગોળી ફોડી શકે, તમે ફોડો જ ખબર પડે. હમણે અખતરો કરતા નહીં, ખબર પડે આપણને તરત જ કે કેમ થાય છે. એ કૃષ્ણ કરી શકે, કારણ કે ભગવાન છે, સમર્થ છે, અહંકાર રહિત છે, એમાં અહંભાવ નથી. જેનામાં અહંકારનો ભાવ નથી, જેની બુદ્ધિ ક્યારે માયાથી લેપાતી નથી, એ આખા જગતને મારી નાખે તો પણ મરતો નથી. બસ, એ કોઈ કર્મમાં બંધાતો નથી. મોહ માયાથી તો ક્યારેય લેપાતો નથી, કારણ કે મોહ માયા પરમાત્માને અસર. એક વસ્તુ તમે ધ્યાન રાખો, ભગવાનની વાત જુદી છે. આ ભગવાનની કથામાં જ્યારે આપણે બેઠા છીએ તોય કેટલો આનંદ આવે છે. કહો, આમાં કોઈને કંઈ ખોટું લાગે? જ્યાં જેને જગ્યા મળીને બેસી જાય. હમણાં આમંત્રણ આપીને આમ બોલાવે ને તો કે બાપુ અમને ક્યાં બેસાડ્યા, હવે ઓટા ઉપર ગોદડું નાખી દીધું. કેટલા કેટલા વાંક કાઢે મારા. અહીંયા કોઈ કાઢે? કેવા ડાયા ડમરા થઈને બેઠા છો. હું નજર ઉતારું, તમને કોઈની નજર ન લાગે. હા, આવા રહેજો પાછા. હવે તો 2 દી પછી તો આપણે તને જેવા અહીંયા આમ દેખાવ છો એવા ને એવા ઘરે પણ રહેજો. મારી સામે જેવા હસો છો ને એવું હાસ્ય ઘરમાં પણ રાખજો. આ નથી રહેતું એટલે મારે બળતરા બોલાવે છે. આવું થાય બધું. બળતરા કે બળતરા નથી રહેતું બધું. બાપુ પાસે તો ડાયા ડમરા, ઘરે જાય ત્યારે ખબર પડે કેવા છે. આવા જેવા છો એવા ને એવા રહેજો, તો તમને ભગવાનની કથાના રસ બરાબર પીધો છે સમજાશે. વાસ્તવમાં પ્રભુના ચરણ કમળની રજના સેવનથી તૃપ્ત થયેલી યોગીઓ સમગ્ર કર્મબંધનનો તોડી ત્યજી સંસારમાં સ્વૈર વિહાર કરી શકે છે. પ્રભુ પોતે જ નિજ ઈચ્છાથી પોતાનું રૂપ ધારણ કરે અને જગતને સુખ માટે આપવા માટે આવે છે. વાસ્તવમાં પ્રભુ તો ગોપીઓના અને તેમના પતિઓના પણ પતિ છે, સ્વામી છે, અંતર્યામી છે. આપણા બધાનો પતિ કોણ? અંતે આપણા તમારો મારો બધાનો, પુરુષ હોય કે સ્ત્રી, તમામનો પતિ કોઈ હોય તો ભગવાન છે. ભગવાન ચતુર્ભુજ નારાયણ આપણા બધાના પતિ છે. આપણે બધી પતિવ્રતાઓ છીએ. પતિવ્રતાનો મતલબ આપણી તમામ વૃત્તિઓ પતિના ચરણમાં છે, એટલે પતિવ્રતા. પતિવ્રતાનો એક અર્થ આ પણ થઈ શકે છે, તમારી ચિત્તવૃત્તિ, ચિત્તપત્ર. એટલે રૂક્ષ્મણી પ્રેમપત્રમાં ભગવાનને કહે છે, મહારાજ મેં મારું ચિત્તપત્ર આપને અર્પણ કરી દીધું છે તમારા ચરણમાં. બસ, હવે મને આખા જગતમાં, આખા ભુવનમાં તમારે જેવો કોઈ સુંદર બીજો નથી. બહુ અદ્ભુત કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ યોગીઓના ઈશ્વર છે, યોગેશ્વર છે. સંતો રાસલીલાનો આધ્યાત્મિક અર્થ આપે છે. સહસ્ત્રદલ કમલ એ વૃંદાવન છે. કુલ કુંડલિની એ માતા રાધિકા છે. દયા, ક્ષમા, સ્મૃતિ વગેરે જે અંતઃકરણની શુભ વૃત્તિઓ માતા રાધિકાની, લલિતા, વિશાખા, વૃંદા વગેરે સખીઓ છે. પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં એ રાધાકૃષ્ણના મિલન. બીજા શબ્દોમાં કુલકુંડલિની રૂપી રાધા જાગૃત થઈ સહસ્ત્રદલમાં રહેલા શ્રી કૃષ્ણ પરમાત્માનું મિલન, તે સાથેનું રાધા સાથેનું નામ, એનું નામ છે રાસ. જે ક્રિયાઓ રાસલીલામાં થાય છે, બધી ક્રિયા પ્રભુની બંસરીનો નાદ સાંભળીને ગોપીઓ દોડી આવે છે. ઝીણી ઝીણી મોરલીઓ વાગે, દેખંદા, નિરખંદા, પરખંદા કોઈ આ દલમાં. ગોપીઓ દોડી જાય છે. મુશ્કેલીનો સામનો કરવો પડે. યોગી પણ જ્યારે કુંડલીની જાગૃત કરી, ષડચક્રનું ભેદન કરી સહસ્ત્રદલ સુધી લઈ જવા પ્રયત્ન કરે છે, ત્યારે તેને પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અમુક અનુષ્ઠાન એવા હોય છે જે સાધુઓ કરતા હોય છે, જે કહેવાના નથી હોતા, અનુભવવાના હોય છે. એમાં બહુ મુશ્કેલીઓ આવે, બહુ મુશ્કેલી આવે. આપણે બહુ રાજી થઈએ છીએ. હું તો બહુ જ રાજી થઉં, કારણ કે હું એમને ખૂબ પ્રેમ કરું છું. આ વખતે
યોગ દિવસના દિવસે આખા ભારતની અંદર જેટલા માણસોએ યોગમાં કંઈક કામ કર્યું હોય અને એવા લોકોને વડાપ્રધાન છે એવોર્ડ આપ્યો, એમાં સૌથી પહેલું નામ આપણા રાજર્ષિ મુનિનું હતું. લાઈફ મિશનની સંસ્થાની સ્થાપના કરીને એને તો ખેંચરી વિદ્યા પ્રાપ્ત પોતે કરેલી છે. ખેંચરી વિદ્યાનું અદ્ભુત આ ષડચક્ર ભેદન એને કરેલું છે. આવા મહાપુરુષોને આવા એવોર્ડથી નવાજવામાં આવે, આમ છાતી ફાટું થાય. આપણી હૃદયમાં વિશુદ્ધ ભાવ હોય તો થાય, ઈર્ષા હોય તો એ નહીં કરી શકે. ટીવીમાં જ્યારે બધે આવ્યું, મને તો બહુ, હું તો બાપજીને ફોનથી બધી ચર્ચાઓ પણ થઈ, મળવા મારે જવાનું છે એને કે ક્યારે જવું, ક્યારે બધું નક્કી પણ કર્યું છે, પણ બહુ રાજી થયા છે જ્યારે તમે આ બધું કરશો ત્યારે. અનેક પ્રકારની કઠિનાઈઓ આવે, ક્યારેક મળવા જવાનું થાય. જયુભા મારી સાથે હોય અને મને તો ભગવાન એકલા જ મળે અને શાંતિથી 2 જ જણા બેઠા હોય અને જાડેજા સાથે હોય કે ચુડાસમાજી હોય, જયુભા હોય, તો 1-2-3 એવા પ્રશ્નો ઊભા કરે. બેસવાનું અડધી કલાક જ હોય, પણ એટલી સુંદર આપણને કંઈક એવું ભાથું લઈને, કારણ કે યોગ સાધના જેને કરી છે, યોગ સાધના સંપન્ન જે વ્યક્તિ હોય એની વાણીમાં પવિત્રતા હોય, એની વાણીમાં એક તાકાત હોય કે એ તમને જકડી રાખે. રાજર્ષિ મુનિમાં આપણે જોયું છે, કારણ કે યોગી છે, આ આધ્યાત્મ છે, શસ્ત્રદળ સુધી લઈ જવાનો પ્રયત્ન કરે છે. તમે તમારા જીવનમાં એવું કંઈક કરો કે જેથી તમે એકલા જ્યારે બેઠા હોય, એકાંત જ્યારે મળે ત્યારે ઘરના કોઈ વિચાર ન આવે, તમે ખોવાઈ જાઓ. અંદરની વૃત્તિમાં જ્યારે ખોવાઈ જશો ત્યારે નહીં ટીવીની જરૂર પડે, નહીં પિક્ચરની જરૂર પડે, નહીં વોટ્સએપની જરૂર પડે, કોઈ નહીં ટેલિફોન કે મોબાઈલની કાંઈ જરૂર નહીં પડે. તમે તમારી મસ્તીમાં, મુझे मेरी मस्ती कहाँ लेके आई, જહાં મેરે અપને સિવા કુછ નહીં. આપણે જ્યારે પોતાની મસ્તીમાં અંદર ઉતરીએ, એવો એક સમય 24 કલાકમાં ભલે અડધી કલાક તમે બેસો. આ દેશના જેટલા સાધુ સંતો મહાપુરુષો થયા, એની પાસે શું મૂડી છે? એનું ભજન એની મૂડી છે. અડધી જ કલાક એમાં બસ, અડધી કલાકમાં એ 24 કલાકની ઉર્જા પ્રાપ્ત કરી લે. ગોપી ગીતનું રહસ્ય હું તમને સમજાવી રહ્યો છું. પ્રભુનો વિરહ જેને ભોગ્યો છે એને જ ખબર પડે. કષ્ટ બહુ પડશે, સહેલું નથી. લોઢાના ચણા છે, ખાય એને ખબર પડે. સુગંધ આવે ને સામે દેખાય તેમ તો ઓહો કેટલા સરસ ચણાનું શાક છે, પણ ખાવ તો ખબર પડે કે એ દાંત હાજો ન પડી જાય. બધા દાંત જેને ખાધા છે એને ખબર છે. ખાય છે એ પણ પસ્તાય છે, નથી ખાતો એ પણ પસ્તાય છે. આ સૂત્ર કોનું છે? સંસારીઓનું છે, સાધુ માટે નહીં. કારણ કે સાધુ ખાતો જ નથી, એને તો કષ્ટ ભોગવીને આવેલો જ છે. સમજો. પ્રભુનું વાસ્તવિક સ્વરૂપ સમજાયું ત્યારે ગોપીઓ બોલી છે, આપ કેવળ ગોપિકાનંદન સુપુત્ર નથી, આપ તો સર્વ પ્રાણીઓના અંતરાત્મા દ્રષ્ટા છો, જોનારા છો, પ્રત્યક્ષ કરનારા છો. પ્રભુ હે પરમાત્મા, તમારી કથાનો કોણ પાર પામી શકે? જ્યારે કુંડલીની 2 ભ્રમરની વચમાં રહેલા આજ્ઞા ચક્રમાં પ્રવેશ કરે છે ત્યારે યોગીઓને કુટસ્થ ચૈતન્યનું જ્ઞાન થાય છે અને અંતે જ્યારે કુંડલીની સમસ્ત ચક્રોનું ભેદન કરી પોતાની શક્તિઓની સાથે સહસ્ત્રદલ કમલમાં પહોંચી જાય ત્યારે પૂર્ણ બ્રહ્મમાં લીન થઈ જાય છે. ત્યારે યોગીને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. આ યોગીની આધ્યાત્મિક રાસલીલા છે. એનો આનંદ છે. યોગી પોતાની પ્રકૃતિનો પરમાત્મામાં લય કરી અને પરમાનંદની અનુભૂતિ કરે છે. જેને યોગ સાધના દ્વારા પરમાત્માને જેને પ્રાપ્ત કર્યા, ભજનાનંદી સાધુ માટેની આજની કથા છે. યાદ રાખો, જેને ભજન કર્યું છે એ આનંદને લૂંટતો હશે. એસો આનંદ નાહી અમીરી में जो आनंद संत फकीर करे, જે આનંદ સંત અને ફકીર કરે એસો નહીં અમીરી में. અમીર માણસ કદાચ 7 સ્ટાર હોટલમાં ઉતરશે, ચોક્કસ નોકર ચાકરો કામ કરતા હશે, એ શરીરથી બાહ્ય સુખ કદાચ ભોગવી શકશે, આંતર સુખ માટે યોગી બનવું પડે છે. એટલે હું હંમેશા કહ્યા કરું, તમે તમારા એકાંતને પવિત્ર કરી દો. બસ એકાંત મળે
ત્યારે થોડા સીધા થઈ જાઓ. બસ આ કથાને સમજવાનો પ્રયત્ન કરો. ભગવાન એક રાધાને લઈને જતા રહ્યા એ દર્શાવે છે કે નિત્ય પરા પ્રકૃતિ હંમેશા પરમાત્માની સાથે છે. રાધાજીને ખભે બેસાડીને ભગવાન લઈ ગયા છે. અંતર ધ્યાન થવાનું રહસ્ય છે. પ્રભુ જ્યારે પ્રકૃતિને ત્યજી દે છે ત્યારે નિર્ગુણ નિરાકાર બની જાય છે. દ્રષ્ટિનો વિષય નથી. અહીં માયા ઈશ્વરને વશ છે, ઈશ્વર માયાને વશ નથી. એ દર્શાવવા માટેની આ કથા એને આપી છે. ગોપી ગીત એટલે ભક્ત હૃદયની દીનતાથી યુક્ત આર્તનાદ ભરી વાણી એ સાંભળી નિરાકાર પણ સાકાર બન્યા. પ્રભુ પુનઃ પધાર્યા. ટૂંકમાં કુંડલીની જાગૃતિ